એ સમય એ કાળમાં સુત નામના પુરાણીને ખબર પડી કે મહાપુરુષો, સત્પુરુષો, સાધુ પુરુષો પ્રયાગ તીર્થમાં આ ભૂમંડળના મહાપુરુષો એકત્રિત થયા છે. ચલો હમ ભી દર્શન કરેं. અને એક જગ્યાએ બધા મહાપુરુષોનું દર્શન કરવા માટે રોમ હર્ષણજી ત્યાં પધાર્યા, સૂત પુરાણી ત્યાં પધાર્યા. વ્યાસજીના શિષ્ય છે, પુરાણજ્ઞ છે, પુરાણના જ્ઞાતા છે. અને જ્યાં ઋષિઓને ખબર પડી, સોનકાદી ઋષિઓને કે સૂત પુરાણી પધાર્યા છે, તો એમની આગતા સ્વાગતા કરી, એમની સ્તુતિ કરી, યથાવિધિ આસન આદિ આપી એમની પૂજા કરી. અને ઋષિઓ આજે સૂત પુરાણીને કહે છે, રોમહર્ષણ સર્વજ્ઞ ભવાનવે ભાગ્ય ગૌરવા. હે રોમહર્ષણજી મહારાજ, આપ તો સર્વજ્ઞ છો, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના આપ જ્ઞાતા છો. અમારા સદભાગ્ય ત્યાં જ આપ સ્વયં અમારે ત્યાં પધાર્યા છો. આપ પુરાણોના જ્ઞાતા છો. આપે સ્વયં જેણે પુરાણોની રચના કરી છે એવા વ્યાસજીના મુખેથી આપ પુરાણોને ભણ્યા છો. આપ સર્વજ્ઞ છો. જેમ મહાસાગરમાં મોતી હોય એમ આપણામાં જ્ઞાનના મોતી છે. કથાના સાર રૂપી મોતીડા આપની પાસે. રત્નાનામ મુરુસારાણામ રત્નાકર ઇવાર્ણવઃ. જેમ મહાસાગરમાં મોતીડા હોય એમ આપમાં કથાનો સાર રહેલો છે. એવું પણ નથી કે અમે નથી સાંભળ્યું, અમે સાંભળ્યું છે. આપણા મુખથી અમે ઘણી બધી કથાઓ સાંભળી છે, પુરાણો સાંભળ્યા છે, પણ આપનું જ્ઞાન, આપનો જે કથાનો સાર એ વારંવાર સાંભળીએ છતાં પણ હજુ તૃપ્તિ થતી નથી. હજી એમ લાગે છે હજુ કંઈક સાંભળીએ, હજુ કંઈક સાંભળીએ, હજુ કંઈક સાંભળીએ. આપ જ્ઞાનનો ભંડાર છો. આપ અમને કથા સંભળાવો. મહાસાગરના મોતીડા આપનામાં સમાયેલા છે. અને કોઈ મહાપુરુષ મળે ને સાહેબ, કોઈ સાધુ પુરુષ મળે ને, એ જ્ઞાનનો ભંડાર મળે ને, એ જ્ઞાનનો મહાસાગર મળે ને, તો એમાંથી ક્યાંક ક્યાંકથી શબ્દ રૂપી મોતીડાને ગોતી લેવા. એના શબ્દ રૂપી જે મોતીડા છે ને, એ જ જીવનું કલ્યાણ કરે છે. જેમ જેસલ તોરલને તમે જુઓ, જેસલે શબ્દ રૂપી મોતીડાને પકડી લીધું, એનો બેડો પાર થયો. કોઈ નરસિંહ મહેતાએ મોતીડું પકડી લીધું, કોઈ મીરાબાઈએ મોતી પકડી લીધું, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, કબીર સાહેબે મોતીડા પકડી લીધા.